પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સર્વજાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું, જેમાં કુલ 16 યુગલોએ પવિત્ર લગ્ન બંધનમાં બંધાઈ પોતાના જીવનના નવા પ્રારંભ તરફ પ્રભુતામાં પગલાં માંડ્યા. પરમ પૂજ્ય સદગુરુ કૈલાસગીરીજી ગુરુ મહારાજની અસીમ કૃપાથી આનંદધામ આશ્રમ શેરગંજ તથા આશીર્વાદ મહિલા સેવા ટ્રસ્ટ રાધનપુર દ્વારા કન્યાદાન મહોત્સવ 2026 અંતર્ગત છઠ્ઠો સર્વજાતિ સમૂહ લગ્ન મહોત્સવ તારીખ 21-3-26 રોજ યોજાયો. આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને દંપતીઓને આશીર્વાદ આપ્યા. કાર્યક્રમમાં મંગળસૂત્રના દાતા તરીકે વિનોદભાઈ દશુકરામ ગોકલાણીનું વિશેષ યોગદાન રહ્યું, તેમજ સંત શિવાનંદ બાપુ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહીને લગ્ન મહોત્સવને આશીર્વાદ કર્યો. સર્વ જાતિઓને એકત્રિત કરી આયોજિત આ સમૂહ લગ્ન મહોત્સવ સમાજમાં એકતા, સહકાર અને સહઅસ્તિત્વનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે. વિડીયો જર્નાલિસ્ટ ભરત સથવારા સાથે સત્યા ટીવી ન્યૂઝ પાટણ. સનાતન ધર્મના મૂળ સંસ્કારો અને સંસ્કૃતિને બચાવવા માટે જ્ઞાતિઓના વાડાથી પર રહી અને આ આપણો હિન્દુ ધર્મ છે, આપણે સૌ એક છીએ, સમભાવથી જીવવું જોઈએ, આ વિચારને જ આગળ વધારવા માટેનો પ્રયત્ન કરતા અમારા મહેશ મુરારી બાપુ અને એમની આખી ટીમ અને અત્યારે ઉપસ્થિત સૌ સાધુ સંતોના આશીર્વાદથી આ સમૂહ લગ્નનું આયોજન થયું છે, જે સર્વજ્ઞાતીય છે. અને સમાજ જ્યારે વાડાઓમાં ફેલાવવાનો પ્રયત્ન પોતપોતાના સ્વાર્થો માટે કરી રહ્યો છે, ત્યારે એ વિચારોને તોડવા માટે જે આજે આ વિષય લઈ અને બાપુ અને અમારી કાર્યકરોની ટીમ આવી છે અને આજે સર્વજ્ઞાતીઓનું ખૂબ સરસ લગ્ન સંપન્ન થયા છે. આજે નવયુગલ અને દંપતીઓને અહીં ખૂબ શુભ આશીષ મળ્યા છે અને ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન થયું છે. આયોજનમાં તમામ મદદ કરતા લોકો અને પધારેલ મહેમાનોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સૌનો આભાર માનીએ છીએ.